सर थैंक यू फॉर आपने जो हमारा सपोर्ट किया है और बहुत ही जल्दी अपने आरोपी को अरेस्ट करके जो पुलिस का कद बढ़ाया है हमारे दिल में और हमारे मुस्लिम समाज के दिल में हम खूब को आभार मानते हैं। સાહેબ અમે તમારી સરાહના કરીએ છીએ। સૌથી પહેલા સાહેબ અમે તો જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ। સૌથી પહેલા તો સાહેબ આપે જે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો છે અને આપે એને અંદર બંધ કરી અને જે કરવાનું છે જે પ્રોસિજર કરી છે સાહેબ પરિવાર વતી જમાલપુરના નાગરિકો વતી હું આપનો આભાર માનું છું સાહેબ સૌથી પહેલા તો। અને ગુજરાત પોલીસ પર અમને ગર્વ છે અને સાહેબ અમને એવી આશા પણ છે આપથી કે આપ એવો દાખલો બેસાડજો કે એવા કોઈ પણ આરોપી હોય બીજી વાર આવી હરકત કરતા એના પગ ધ્રુજે। થેન્ક યુ ગુજરાત પોલીસ ઉપર ભરોસો રાખવા માટે। જો સૌથી પહેલી વસ્તુ કહું આ કોઈ ભાષણનો ટાઈમ નથી। આ આપણા બાળક સાથે જે પણ અને 7 વર્ષનું બાળક એટલે હું સમજી શકું છું। આપને એટલા માટે કહું છું કે હું પણ પિતા છું, મારે પણ એક દીકરી છે અને એક બાબો છે। એટલે જે પણ થયું અને એમાં પણ ખરાબ એ રીતે વધારે હતું કે કોઈ ધર્મસ્થાનની અંદર જેને ધર્મસ્થાનને કંઈ લેવા દેવા હોય નહીં ત્યાં જુમાની નમાઝ પઢવા બધા લોકો આવતા હતા। એ દરમિયાનમાં આ થયું એ ખૂબ જ ખરાબ કહેવાય અને આ શૈતાની માનસિકતાનું એક ઉદાહરણ છે। હવે આમાંથી પહેલું તો અમે શું કરીએ સમજી લો। પહેલી વસ્તુ આના પહેલા ભાઈ તો આવે છે અમારે ત્યાં ગુનાઓ બધા થતા હોય છે પરંતુ મહિલાઓ વિરુદ્ધના અને બાળકો વિરુદ્ધના એ ગુનાઓમાં કોઈ પણ આવ્યું હોય તો એને ખબર છે કે હું કેવી રીતે કડક હાથે કામ લઉં છું। કારણ કે એ મહિલા અને બાળકો વિરુદ્ધનો ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધનો ગુનો નથી, એ ગુનો આખા સમાજ વિરુદ્ધનો છે। તમે સમજો જ્યારે મારે પેલા મૌલવી સાહેબ હતા એમની સાથે વાત થઈ સાહેબ 8 સમય હતો અમારે નમાઝ પઢવાનો એટલે કે એક બાજુ નમાઝ પઢાતી હતી અને એક બાજુ ગુનાહિત કૃત્ય જ્યારે થાય છે એટલે આ માનસિકતાને આ માણસ ગણી શકાય નહીં, સીધી વાત છે। હવે પણ આપણે તો બધા માણસ છીએ એટલે અમે શું કરીએ આપણે કાનૂની વ્યવસ્થામાં કડકમાં કડક જે જોગવાઈ જે છે એ મુજબ એ થાય અને ફાંસીની સજા થાય એ માટે આપણે એને ત્યાં માગણી કરી। આરોપી પકડી લીધો છે પછી જે પુરાવા લેવાના તમે જોયું મેં ત્યાં બધું વિડીયો રેકોર્ડિંગ કર્યું છે જે પણ કંઈ ત્યાંથી એફએસએલ અધિકારી આવ્યા હતા જે પુરાવા લેવા એ લીધા છે। સીસીટીવી ફૂટેજ બીજા પણ લેશું અને એ વિસ્તારમાં ક્યાંથી આવ્યો હશે ને કોઈ દુકાન કે કાંઈ નાની ગલીઓ છે એ જ્યાંથી આવ્યો એના પણ સીસીટીવી ફૂટેજ અમે લઈશું। એટલે એ વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને આ થયું હતું। બાળકની હાલ સ્થિતિ થોડી જ્યારે ખરાબ હતી ત્યારે સિવિલ હોસ્પિટલમાં છે, જ્યારે છૂટશે ત્યારે નામદાર જજ સાહેબ રૂબરૂ આપણે નિવેદન લઈશું એક પછી યાદ કહી દેશે કે સાહેબ આ નો માનસ હતો કે જે પણ કંઈ હતો ઓકે। એટલે એના વિરુદ્ધના જે પુરાવા મજબૂતમાં મજબૂત થાય એ આપણે કરશું। તો પહેલું તો આ છે અને કરવાનું છે ને એમાં થેન્ક યુ પણ નથી, ગુજરાત પોલીસનું આ કામ જ છે કે નાગરિકોને સુરક્ષા આપવી નિયમ અનુસાર। બીજું હવે આપણે લગભગ 30 જેટલી મસ્જિદ છે આપણા વિસ્તારની વાત કરી છે ખાલી અને મદ્રેસા પણ લગભગ 20 છે અને સ્કૂલો પણ 5-10 છે। તો આ સ્કૂલ મદ્રેસા અને મસ્જિદ એના જે વહીવટદારો એટલે કે ટ્રસ્ટીઓ એના મૌલવી અને બાંગ પોકારનાર અને બાકીના શિક્ષકો તમામની મીટિંગ અહીંયા રાખવામાં આવશે। 1-2 દિવસમાં અલગ અલગ સંખ્યા મોટી થશે। તમામને પહેલું તો એમ કહેશું ભાઈ જો મંદિર હોય કે મસ્જિદ હોય કે કંઈ પણ વસ્તુ જાહેર છે સાચું એમાં કંઈ છુપાવવાનું હોય નહીં તો દરેક જગ્યાએ સીસીટીવી ફૂટેજ હોય તો દરેક જગ્યાએ કેમેરા લગાવો। ભલે ખર્ચો 50,000 થાય એક મસ્જિદનો પણ કેમેરા લગાવો। એ કોની સુરક્ષા માટે છે? લોકો અને બાળકોની સુરક્ષા માટે છે। તમે વિચારો તો કરો 7 વર્ષનું બાળક એને સારું અને ખોટાની પણ ખબર ન પડે। એટલે આ જે થયું છે એ ન થાય એ માટે આ કામ કરશું। બીજું ટ્રસ્ટીઓને પણ કહેશું પોલીસ તરીકે ગુજરાત પોલીસ ક્યારે પણ આપને ખ્યાલ હશે કે અમે રાતોરાત આ આરોપીને પકડી લીધો છે, પહેલું કામ। બીજું એની સામે જે પુરાવા જોઈએ સીસીટીવી પુરાવાથી માંડીને બીજી બધી જ વસ્તુ અમે ઓલરેડી લઈ લીધી છે। તમે એવું હોય તો મૌલાના સાહેબને અહીંયા વહીવટ કરતા એમને કહેજો। ત્રીજું આ તો થઈ ગયું, એના માટે જે કડક કાર્યવાહી કરવાની છે એ અમારે કરવાની છે। પણ કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી એટલે મજબૂત પુરાવા ભેગા કરી નામદાર કોર્ટમાં અમે રજૂ કરીએ। તો એ માટે અમારે શું જોઈએ? અત્યારે પંચનામું થઈ ગયું, એફએસએલ અધિકારી આવી ગયા, અહીંથી બાકી જે કબજે કરવાના હશે પુરાવા એ હવે કરશું। આગળનું કામ શું છે કે આવી ઘટના ફરી ન થાય એ માટે શું કરાય તો એ અમારી જવાબદારી છે। અમે ફક્ત તમારો સહયોગી છીએ।
भाई चुप रहो 2 मिनट चुप रहो साहब क्या बोलते पहले वो सुनो આ આરોપીને ફાંસીની જ સજા થાય એ માટે અમે અને તમે બધા જ નામદાર કોર્ટમાં કરશું કાગળ કામ એવા પરફેક્ટ કરશું કે આપણે ફાંસીની જ સજા થાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આવી ઘટના ન થાય એ માટે તમામ માતા બહેનોને પણ હું કહું છું કે તમારું બાળક ક્યાંય પણ જાય તો એને કઈ અનકમ્ફર્ટેબલ લાગે એને કોઈ ખોટું ટચ કરે થોડું એવું લાગે તો તમે બાળકને પૂછો પ્રેમથી અને પોલીસ સ્ટેશન પાસે આવો પોલીસ સ્ટેશન હંમેશા તમારા માટે આ મેટર માટે ખુલ્લું છે બરાબર છે અને આને ફાંસીની સજા થાય એ માટે અમે પણ તૈયાર છીએ આપણા સરકારી વકીલ સાહેબ પણ છે અને ભવિષ્યમાં અહીંથી કોઈ સાહેદોની જે જરૂર પડશે તમામ સાહેદોને પણ આપણે રજૂ કરશું સીસીટીવી ફૂટેજ છે ઘટના બનેલી છે મેડિકલ એવિડન્સ પણ લીધેલા છે અને તમે કોઈ ચિંતા નહીં કરો આપણે ફાંસીની સજા જ આપણે એના માટે માંગીએ છીએ બરાબર છે ઓકે ચાલો